નમસ્કાર. આજે હું બનાવું છું મરચાંનું શાક, જે મરચાં આ સિઝનમાં જ મળતા હોય છે અને જે આપણા જમવામાં બે ગણો સ્વાદ વધારે છે. તો ચલો એની રીત જોઈએ. તો સૌપ્રથમ મેં 2 ચમચી ચણાનો લોટ શેકી લીધો છે, કારણ કે આપણે ચણાના લોટવાળું શાક બનાવવાનું છે અને એને અથાણું કહીએ તો પણ ચાલે, કેમ કે આ આપણે 4-5 દિવસ સુધી એને સ્ટોર કરી અને ખાઈ શકીએ છીએ. તો એ જ કઢાઈ મેં સાફ કરીને ફરીથી લઈ લીધી છે અને આમચૂર પાવડર, વલિયારી પાવડર, ધાણા જીરું પાવડર, મરચું, મીઠું, હળદર અને ગરમ મસાલો, આ બધા જ મસાલા મેં જોઈતા પ્રમાણમાં લઈ લીધા છે. હવે કઢાઈમાં હું સરસોનું તેલ એડ કરું છું, કેમ કે સરસોના તેલનો ટેસ્ટ સારો આવતો હોય છે. તો 1 ચમચી જીરું, 1 ચમચી અજમો અને અડધી ચમચી હિંગ એડ કરી અને હલાવી લીધું છે. હવે આ રીતના મેં મરચાં કાપી લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે ગોળ પણ કાપી શકો. તો આ મરચાંને ધીમા તાપે ચડવા દેવાના છે અને જે મસાલા છે એ અડધું ચડી જાય પછી આપણે નાખવાના છે. તો 2-2 મિનિટમાં વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને આ શાક એટલું જલ્દી બની જતું હોય છે, 5 મિનિટમાં તમારે તૈયાર થઈ જાય છે. અને શિયાળાની ઋતુમાં સારા પ્રમાણમાં આ મરચાં મળતા હોય છે, જેનું આપણે અથાણું પણ નાખીએ છીએ અને બેસનવાળું શાક પણ બનાવીએ છીએ. તો દેખો મરચાં ચડી ગયા છે, તો આપણે એને ચેક પણ કરી લઈશું. હવે મસાલા નાખી દઈશું. તો ગરમ મસાલો, મરચું અને આમાં વલિયારીનો પાવડર બહુ સારો લાગતો હોય છે, એટલે એનું પ્રમાણ થોડું વધારે નાખ્યું છે. અને ખટાશ માટે આમચૂર પાવડર નાખ્યો છે અને મીઠું પણ થોડું સારા પ્રમાણમાં નાખવાનું છે, કેમ કે આપણે અથાણા ટાઈપ સબ્જી બનાવીએ છીએ, એટલે આપણે મુસાફરીમાં જતા હોય ત્યારે પણ આરામથી લઈ જઈ શકીએ અને 2 રોટલીના બદલે 4 રોટલી ખાઈએ, એટલું સરસ ટેસ્ટી બનતું હોય છે. હવે ચણાનો લોટ એડ કરી દીધો છે, જે શેકીને આપણે સાઈડ પર રાખ્યો હતો. તો દેખો બધા જ મસાલા મરચાંની સાથે મિક્સ થઈ ગયા છે. આ રીતે આપણે ચેક પણ કરી લઈશું કે ચડ્યા છે કે નહીં મરચાં. એટલે આ શાક તમે બનાવો, ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. થેન્ક યુ.